નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ડેઇલી લાઈફ યુઝિસ રસોડું મારું દવાખાનુંમાં। મિત્રો, આપણે આ ચેનલમાં હેલ્થ રિલેટેડ અવનવા વિડીયો બનાવતા હોઈએ છીએ જે આયુર્વેદિક ઉપર આધારિત હોય છે। તો આજના આપણા વિડીયોમાં આપણે કેરીના ગોટલાના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ પર નવા હો તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમે ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપ પર મળતી રહે। તો ચાલો મિત્રો, આગળ વધીએ આજના વિડીયોમાં। મિત્રો, કેરી ખાઈને ગોટલીને કચરો સમજીને ફેંકવાની ભૂલ કરતા નહીં, કારણ કે કેરી તો સ્વાસ્થ્યવર્ધક છે। જે આયુર્વેદમાં એની ગોટલીને સ્વાસ્થ્યના ખજાનાની પોટલી કહેવાય છે। એ પાચન તંત્રની સાથે પ્રજનન તંત્ર અને ત્વચા તથા વાળ માટે ફાયદાકારક હોવાથી એને ફેંકી દેવા કરતાં જો એને ઘરમાં સાચવીને રાખશો તો એ દવાનું કામ કરશે। ઉનાળાની સિઝન દરમિયાન ફળોના રાજા કેરીનો સ્વાદ સૌ કોઈ માણે છે। એમાંથી મોટાભાગના લોકો કેરી ખાધા પછી એની છાલ અને ગોટલીને કચરો સમજીને ફેંકી દે છે। જો તમે પણ આવું કરતા હો તો આ ઘડીથી જ બંધ કરી દેજો, કારણ કે કેરી જેટલી સ્વાસ્થ્યવર્ધક છે એટલી જ ગુણકારી એની ગોટલી પણ છે। આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે જો કેરીના ગોટલાનું સેવન કરવામાં આવે તો શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે। આયુર્વેદમાં કેરીના બીજ એટલે કે કેરીની ગોટલીના ઘણા ઔષધીય ગુણો હોવાથી બહુ જ ઉપયોગી માનવામાં આવતી હોવાથી એનો ઉપયોગ મુખવાસ, પાવડર, તેલ અને કાઢા તરીકે થાય છે। કેરીની ગોટલીનું આયુર્વેદિક મહત્ત્વ, ફાયદા તથા તેના સેવનની યોગ્ય રીત વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, ગોટલી પહેલાં કેરીને જાણી લો। ભારતમાં ફળોના રાજા કેરીના આશરે 350થી 400 પ્રકાર છે। એમાં મહારાષ્ટ્રની આફૂસની જેમ દશહરી, બદામી, તોતાપુરી, હિમસાગર અને લંગડા કેરીનો સમાવેશ થાય છે। આયુર્વેદમાં કાચી કેરી ખાવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે વાયુપિત્ત કફવર્ધક છે અને સાથે એ રક્તને પણ અશુદ્ધ કરવાનું કામ કરે છે। જે કેરી બહુ પાકી નથી અને કાચી પણ નથી એવી કેરી પણ પિત્તનું પ્રમાણ શરીરમાં વધારતી હોવાથી એને ન ખાવાના સૂચન આયુર્વેદમાં એક્સપર્ટ આપતા હોય છે। પણ એકદમ પાકીને તૈયાર થયેલી કેરી પિત્તને ઓછું કરે છે અને એની પ્રકૃતિ શીતળ છે, પણ પચવામાં ભારે હોવાથી પ્રમાણમાં લેવી જોઈએ, નહીં તો એ કફ અને મેદસ્વીપણાને વધારશે। પણ કેરીના અલગ અલગ રૂપ કરતાં ગોટલીના ગુણો જુદા છે। વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાય। મિત્રો, એવરી પાર્ટ ઓફ નેચર હેઝ પર્પઝ। કેરી ખાધા પછી એની ગોટલીને પણ આપણે ઘણા ફાયદાઓ આપણને આપે છે। કેરીની ગોટલીને કેરીનું બીજ પણ કહેવાય છે। કેરી ખાધા પછી એની ગોટલીને પાણીથી ધોઈ અને તડકામાં સુકવવી રાખવી જોઈએ। એ બરાબર સુકાઈ જાય પછી દસ્તા કે વજનદાર પથ્થર વડે તોડીને એમાંથી બી કાઢવું। એ નાના બીમાં જ સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે। ગોટલીમાંથી જે બી નીકળે એને કેરીનો ગર્ભ પણ કહી શકાય છે। એનો વિવિધ પ્રકારે ઉપયોગ કરી શકાય। એના નાના ટુકડા કરીને ફરીથી તડકામાં સૂકવી અને તવી પર થોડું ઘી નાખીને ગરમ કરી ડબ્બામાં સ્ટોર કરી શકાય। અને આ ટુકડાને મુખવાસ કે માઉથ ફ્રેશનરની જેમ ખાવાથી ઓવર ઇટિંગની સમસ્યા હોય તો એ દૂર થશે અને પાચન તંત્રના કામને સરળ બનાવશે। ગોટલીને પાવડરના ફોર્મમાં પણ વાપરી શકાય છે। મુખવાસ કરતાં પાવડરનો ઉપયોગ વ્યાપકપણે થાય છે। આયુર્વેદિક નિષ્ણાતો સવારે અને સાંજે 1-1 ચમચી પાણી સાથે પીવાની સલાહ આપે છે। ઘણા લોકો ઈજા પહોંચી હોય કે ખંજવાળ અથવા ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય ત્યાં કેરીની ગોટલીના પાવડરનો લેપ બનાવીને લગાવે છે। એમાં એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી રૂઝ પણ જલ્દી આવે છે। અમેરિકામાં કેરીના ગોટલીનું તેલ બને છે અને એનો ઉપયોગ હર્બલ મેડિસિન બનાવવા માટે વપરાય છે। ચોંકાવનારી બાબત એ છે કે ગોટલીના તેલની કિંમત 9,000 રૂપિયાની આસપાસ હોય છે। ભારતમાં આમ તો ગોટલીનો ઉપયોગ પાવડર અને ટુકડા તરીકે જ થાય છે, એટલે અહીં ગોટલીનું તેલ માર્કેટમાં જોવા મળતું નથી। મિત્રો, ગોટલીના અનેક ફાયદા છે। પાચન તંત્ર સુધારે। ગોટલીનો પાવડર સવાર સાંજ જમ્યા પછી હૂંફાળા પાણી સાથે 1-1 ચમચી પીવાથી પાચન શક્તિને વધારે છે। ઉબકા કે ઉલટી જેવું થતું હોય કે એસિડિટી, ગેસ, મરડો, ડાયેરિયા અને અપચાની સમસ્યા હોય તો તેને પણ દૂર કરે છે। ઘણા લોકો ગોટલીના પાવડરમાં કાળું મીઠું અને જીરું પાવડર મિક્સ કરે છે। આ મિશ્રણ અપચાની સમસ્યામાં તાત્કાલિક આરામ આપે છે। રાત્રે સૂતી વખતે આ પાવડરને પાણી સાથે લેવાથી બીજા દિવસે સવારે પેટ સાફ આવે છે। કફ અને પિત્તને બેલેન્સ કરે।
મિત્રો, પાકી ગયેલી કેરી અને એની ગોટલી પિત્તશામક છે. આયુર્વેદ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે જો વાળ સમયે પૂર્વે સફેદ થતા હોય તો શરીરમાં પિત્ત વધ્યાનું લક્ષણ છે અને ગોટલી વાળની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. એવી જ રીતે કોઈ પણ બ્લીડિંગને રોકવા માટે પિત્તશામક ઔષધિ આપવામાં આવે છે. આ ઉપરાંત શરીરમાં કફના પ્રમાણને પણ બેલેન્સ કરતું હોવાથી શરદી ઉધરસની સમસ્યામાં પણ રાહત આપે છે. એન્ટી ડેન્ડ્રફ ગુણ. કેરીની ગોટલીના પાવડરનો ઉપયોગ હેરવોશ માટે પણ કરી શકાય છે. એક વાટકીમાં 2 થી 3 ચમચી પાવડર લેવો અને એને અડધી વાટકી પાણીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી અને મુલાયમ થાય છે. એનું મોઇશ્ચર જળવાઈ રહે છે. એનો ઉપયોગ એન્ટી ડેન્ડ્રફ તરીકે પણ થાય છે. આ ઉપરાંત કોઈને ટાલ પડવાની કે અતિશય વાળ કરવાની સમસ્યા હોય એ લોકો માટે પણ તે ગુણકારી છે. આ પાવડરને વાળમાં ન લગાવી શકાય એમ હોય તો એને દરરોજ ટોનિકની જેમ 2 ચમચી પીવાથી પણ હેર હેલ્થ સારી થશે. વિટામિન મિનરલ્સનું પાવર હાઉસ. મિત્રો, કેરીની ગોટલીના પાવડરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ છે, એટલે કે એ શરીરની અંદર ઉત્પન્ન થતા અને બહારથી પ્રવેશતા હાનિકારક તત્વો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને ઝિંક જેવા મિનરલ્સની સાથે વિટામિન એ, સી અને ઈ જેવા વિટામિન્સ અને હેલ્ધી ફેટ હોવાથી એને કાજુ કરતાં પણ વધુ પોષક તત્વો ધરાવતી હોવાથી શરીરમાં ફેટ જમા થતી નથી અને કાર્ડિયોવેસ્ક્યુલર અને રેસ્પિરેટરી હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે. એમાં રહેલા વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. એમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી ઇન્ફ્લેમેશન એટલે કે શરીરમાં આંતરિક અને બાહ્ય સોજાને ઓછું કરે છે. ખાસ કરીને જેને આર્થરાઇટિસ હોય તેમના માટે ગોટલીનો પાવડર દવાનું કામ કરે છે. રક્ત પ્રવાહ સુધારે. પાકી કેરી ઉપયોગમાં લીધા બાદ ગોટલીમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ શરીરના રક્તને શુદ્ધ કરવાની સાથે એના પ્રવાહને સુધારે છે અને બધા જ ઓર્ગન્સ અને ટિશ્યુઝને ઓક્સિજન પૂરો પાડે છે. ગર્ભાવસ્થામાં ફાયદાકારક. મિત્રો, કેરીની ગોટલીને સ્ત્રીઓ માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં આયર્નનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. એને લીધે ચક્કર આવે છે અને એનિમિયાની સમસ્યા સર્જાઈ શકે છે. કેરીની ગોટલીમાં આયર્ન હોવાથી એના પ્રમાણને કોઈપણ પ્રકારની ગોળીથી વધારવા કરતાં કેરીની ગોટલીના પાવડરનું પાણી પીવામાં આવે તો નેચરલી વધારી શકાય છે. દંતમંજન તરીકે ઉપયોગ. ગોટલીના પાવડરને ઉપયોગ દંતમંજનની જેમ કરવાથી ઓરલ હેલ્થ પણ સારી રહે છે. દાંતમાં સડો કે પેઢામાં ઇન્ફેક્શન થતું નથી. જો સવારે ટૂથપેસ્ટની બ્રશ કરવાની આદત હોય તો રાત્રે સૂતા પહેલાં દાંતમાં ઘસીને કોગળા કરી લેવા. ડાયાબિટીસમાં મદદરૂપ. પાકી કેરીના રસમાં નેચરલ શુગર હોવાથી એ ડાયાબિટીસને વધારે છે, પણ એ જ કેરીની ગોટલી ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત શરીરમાં વધેલા બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલના લેવલને પણ આંશિક રીતે નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલના લેવલને પણ આંશિક રીતે નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. એટલે આ સમસ્યા માટે ફક્ત કેરીની ગોટલી ઉપર નિર્ભર રહેવું હિતાવહ નથી. પીરિયડના પેઇનને ઓછું કરે. મિત્રો, ગોટલીનો પાવડર પીરિયડ્સ પેઇનમાં બહુ ફાયદાકારક માનવામાં આવે છે. માસિક સ્રાવની નજીક આવતી તારીખ ત્યારથી એટલે કે તારીખ હોય એના 3 થી 4 દિવસ પહેલાંથી ગોટલીનો પાવડર પાણી સાથે મિક્સ કરીને પીવાથી પેઇનફુલ પીરિયડ્સનો પ્રોબ્લેમ દૂર થાય છે. આ ઉપરાંત જે સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગની સમસ્યા હોય તેમાં પણ આ મદદરૂપ થાય છે. હરસની સમસ્યામાં ગુણકારી. મિત્રો, કેરીની ગોટલી હરસ કે મસાની સમસ્યામાં પણ ફાયદો આપે છે. ઘણા લોકોને હેવી બ્લીડિંગ થતું હોય, એને બળતરા થતી હોય તો એને સુકાવવા માટે ગોટલીનો પાવડર ગુણકારી સાબિત થાય છે. મિત્રો, રો ફોર્મમાં શા માટે ન ખાવા જોઈએ? મિત્રો, કેરીની ગોટલી તો સૂકવી નાખી અને તેના ગર્ભને સૂકવવાની શું જરૂર એવો પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે, પણ એના ગર્ભને સૂકવવાની જરૂર છે. એને સૂકવ્યા વગર ખાવો ન જોઈએ, કારણ કે જ્યારે ગોટલી સુકાઈ જાય અને એમાંથી ગર્ભ બહાર નીકળે તો તેમાં પણ પાણીનો ભાગ રહેલો હોય છે. જો એ ગર્ભને સૂકવ્યા વગર સીધો ખાશો તો પચવામાં ભારે લાગશે અને કબજિયાત અને એસિડિટીની સમસ્યા ઉદ્ભવી શકે છે. તેથી રો ગોટલીને સૂકવવી ફરજિયાત છે, નહીં તો એના ફાયદા શરીરને નહીં મળે. ઘરગથ્થુ નુસ્ખા. મિત્રો, પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ હોય તો 1 ચમચી કેરીની ગોટલીના પાવડરને 1 ચમચી વરિયાળી લસ્સીમાં મિક્સ કરીને પીવું. જ્યાં સુધી બ્લીડિંગ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી એને પીવું. કેરીની ગોટલીમાંથી તેલ કાઢવું અઘરું છે, પણ 200 મિલીલીટર નારિયેળના તેલને ગરમ કરી એમાં ગોટલીના 5-6 ટુકડાને ક્રશ કરી નાખો તો પછી એમાં 1 ચમચી મેથીદાણા અને 1 ચમચી કાળા તલ નાખીને ઉકાળો.
ઠંડુ થયા બાદ એને ગાળીને બોટલમાં ભરી દો. આ તેલ હેર ગ્રોથ અને સ્કેલ્પની હેલ્થને જાળવી રાખવામાં સહાય કરશે. ડાયરિયા હોય તો 5 ચમચી પાવડરને મધ સાથે દિવસમાં 2 થી 3 વાર લેવાથી ફરક પડશે. નાના બાળકોને આ પાવડર આપતા પહેલાં તબીબી સલાહ લેવી જરૂરી છે. 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં 1 ચમચી ગોટલીનો પાવડર નાખીને ખાલી પેટે પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. ગોટલીના પાવડરમાં જીરું પાવડર મિક્સ કરીને પાણી સાથે લેવાથી પાચન શક્તિને સુધારવામાં મદદરૂપ થાય છે. જેને ભૂખ ન લાગતી હોય એ લોકોએ કેરીની ગોટલીને સૂકવીને એના ટુકડા કરવા, પછી એમાં કાળું મીઠું નાખીને 1 દિવસ સૂકવીને ખાવાથી ભૂખમાં વધારો થાય. 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં 1 ચમચી ગોટલીનો પાવડર નાખીને ખાલી પેટે પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. ગોટલીના પાવડરમાં જીરું પાવડર મિક્સ કરીને પાણી સાથે લેવાથી પાચન શક્તિને સુધારવામાં મદદરૂપ થાય છે. જેને ભૂખ ન લાગતી હોય એ લોકોએ કેરીની ગોટલીને સૂકવી એના ટુકડા કરવા, પછી એમાં કાળું મીઠું નાખીને 1 દિવસ સૂકવીને ખાવાથી ભૂખમાં વધારો થાય છે તથા શરીરમાં ઊર્જાનો પણ સંચાર થાય છે. મિત્રો, અમુક સાવચેતી રાખવી જોઈએ. કેરીના ગોટલાની તાસીર ગરમ હોવાથી ખાસ કરીને ઉનાળાની ઋતુમાં એનો ઉપયોગ બહુ મર્યાદિત પ્રમાણમાં કરવો હિતાવહ રહેશે. જેની તાસીર ગરમ હોય તેણે ગોટલીનું સેવન ટાળવું જોઈએ. એના દીર્ઘકાલીન ઉપયોગથી માથાનો દુખાવો અથવા તાવની સમસ્યા સર્જાઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીઓને જો કોઈ કોમ્પ્લિકેશન હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના એનો ઉપયોગ કરવો નહીં. વધુ પ્રમાણમાં એનું સેવન કરવાથી ભૂખ નથી લાગતી અને એસિડિટી થઈ જાય છે. મિત્રો, જો કોઈને ત્વચા સંબંધિત એલર્જી હોય અને આ સંજોગોમાં જો કેરીની ગોટલી ખાવામાં આવે તો ખંજવાળ, સોજા કે રેડનેસ જેવું એલર્જીક રિએક્શન થઈ શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમને કેરીના ગોટલાના મહત્ત્વના ફાયદાઓ વિશે માહિતી મળી હશે. મિત્રો, એક ખાસ વાત જણાવું કે દરેક ઉપાય દરેક વ્યક્તિને લાગુ પડે એ જરૂરી નથી અને મારી તમને સલાહ છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં તમારા ડૉક્ટરની એકવાર સલાહ ચોક્કસ લેવી જોઈએ. તો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો. જો આગળ તમને નવા વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોતા રહો. થેન્ક યુ.